यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमने महारानी की जय, भागवत भगवान की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण सियाना तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धार करणप्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। हमारो धन राधा 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 राधा, 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 हमारो धन राधा 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 राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा,
રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 જીવન ધન રાધા 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 રાધા 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 અમારો ધન રાધા 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 રાધા રાધા मन के वृक्ष को मरम न जाने को डाल डाल और बात पे राधे राधे અમારો ધન રાધા 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉપસ્થિત આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, યાત્રા તો આપણી માનસિક ચાલતી હતી, પણ માનસી યાત્રાને પણ ઠાકોરજીએ લીલી પરિક્રમા બનાવી દીધી. જેમ હમણાં જ 4-5 દિવસ પહેલા વ્રજયાત્રામાં પણ આવો જ વરસાદ થયો અને આપણી આ માનસિક પરિક્રમા પણ લીલી પરિક્રમા થઈ ગઈ. નીકળવાની તૈયારીમાં જ હતા ને એવો વરસાદ इतने मथुरा तो गोकुल नगरी और बीच में यमुना बहे धीरे धीरे. પણ ભગવદ ઈચ્છા બધાને અપરસ કરાવીને એમ ઠાકોરજી મોકલ્યા વ્રજયાત્રામાં જવાનું છે. તો જે ગાથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ, આ 84 કોષ વ્રજ પરિક્રમા આધિ દૈવિક લીલી પરિક્રમા યા વનયાત્રા અનેક અનેક નામથી જેને આપણે સંબોધીએ છીએ. વિશેષ રૂપે ને વનયાત્રા પણ કહેવાય છે. અને એટલા માટે જે 12 વન અને ઉપવન આદિ છે એમાં ઠાકોરજીની વિશેષ પ્રકારની લીલાઓ છે. એટલે વ્રજ વનમાં વસે છે કહેવાનો મારો અર્થ. મંદિરો વંદનીય છે, સ્મરણીય છે, પૂજનીય છે, પણ વ્રજની મહત્તા એની રજમાં છે. વ્રજની મહત્તા એના વહેતા પવનમાં છે. વ્રજની મહત્તા એ કલકલ વહી જતા શ્રી યમુનાજીના જલમાં છે. જેમ 5 તત્વનો આ દેહ છે અને વ્રજમાં જ્યારે તમે નિવાસ કરો છો ત્યારે તમારા 5 તત્વોની શુદ્ધિ થાય છે. અને શુદ્ધિ નહીં કહું, એને અલૌકિકતા સંપાદન થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વ્રજયાત્રા કરવા જાઓ એટલે પૃથ્વી તત્વ, ભૂમિ પર શયન એમ કહેવામાં આવે, ખુલ્લા પગે ચાલવાનું. એટલે જે તમે 1 વર્ષ ઘરમાં રહ્યા અને જેટલી વાર માણ ભૂમિનો સ્પર્શ કર્યો છે, તો આ 40 દિવસ વ્રજયાત્રા કરો તો 40 દિવસ તમે ભૂમિનો સ્પર્શ કરો છો. અને આ ભૂમિ સાધારણ નથી, મુક્તિને પણ મુક્તિ આપનારી આ ભૂમિ છે. એટલે રજની મહત્તા વ્રજમાં વિશેષ છે. એટલે જ્યારે પણ વ્રજયાત્રામાં જાઓ ત્યારે વ્રજ રજથી ગભરાવું નહીં. અને મેં તો જોયું છે ઘણાને ડસ્ટની એલર્જી હોય છે, પણ વ્રજમાં જાય ને તો બધું મટી જાય છે. એમ ઘરે થોડું પણ કંઈક હોય તો એને એલર્જી થઈ જાય, નામ થઈ જાય, પણ રજમાં વન યાત્રા કરતા હોય અને રજમાં જ રહેતા હોય તો કાંઈ ન થાય. એવું જોયું છે.
મેં તો ઘણા ઘણા અનુભવો લોકોના સાંભળ્યા છે, મારી આંખે મેં જોયા છે. અમારા તો એક પરિચિત જ વૈષ્ણવ હતા, જેને ત્યાં અમે મુકામ કરતા. એને એટલી બધી કમરના મણકાની તકલીફ, નીચે બેસી જ ના શકે, ચાલી ના શકે. અમારી ગિરિરાજજીમાં કથા હતી અને ડોક્ટરે તો બિલકુલ ના જ પાડી હતી કે તમારાથી તો નીચે બેસાય નહીં અને ચલાય બી નહીં. એટલે અને એણે સંકલ્પ કર્યો, મારે જેની કથા ભૂમિ ઉપર બેસીને જ સાંભળવી છે, ગિરિરાજજીની તરેટી. અને 7 દિવસ એ બેઠા, હિંમત કરી. અને ચમત્કાર તો નાનો શબ્દ કહેવાય. ગિરિરાજ બાવાનો પ્રભાવ એવો કે પછી તો એવા દોડતા થઈ ગયા કે એના ડોક્ટરને આશ્ચર્ય થયું કે તમને મટ્યું કઈ રીતે આ બધું. પછી કાયમ માટે નીચે બેસતા થયા, ચાલતા થયા, સીડીઓ ચડી જાય છે કે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પછી તો ક્યારે એમને ઉપર બેસવાનો વારો ના આવે, એ ભૂમિ પર બેસતા. એવો મેં તો પ્રભાવ જોયેલો છે વ્રજ રજનો. તો વ્રજની મહત્તા એની રજથી છે. પૃથ્વી જલતત્વ એ તો ગરજ છે. મેહુલો ગાજે ને માધવ નાચે, મેહુલો ગાજે ને માધવ નાચે, મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમ ઝુમ વાગે પાય ઘોઘરી, મેહુલો ગાજે ને માધવ નાચે. વાદળ ગરજતા હોય આપણે માનું દેવતાઓ મૃદંગ વગાડે છે, કારણ કે ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે બ્રજમાં. તાલ પખાજ બગાડે રે ગોપી, તાલ પખાજ બગાડે રે ગોપી, બાલો વગાડે વેણુ વાસણ દીએ, મેહુલો ગાજે ને માધવ નાચે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ પદ આપણે તો એમાં નથી થતું, આ તો સહજ. તો પૃથ્વી તત્વ, જલ તત્વ. તમે વ્રજમાં જાઓ, સૌથી પહેલા જલમાં હાથમાં શ્રી યમુનાજીને ગ્રહણ કરો, એટલે એ સમયે તમારા શરીરમાં રહેલા જલ તત્વની આધિ દૈવિકતા સંપાદિત થાય છે. તમે કેવલ યમના પાન નથી કરતા, કારણ કે લૌકિક દેહથી વ્રજમાં જવાય નહીં, અને જવાય તો વ્રજ રસનો અનુભવ ન થાય. એટલે તનુ નવત્વ સંપાદિત થવું અતિ આવશ્યક છે. અને આપણા બધાનો દેહ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશથી બનેલો છે. અને એટલા માટે પૃથ્વી તત્વની શુદ્ધિ ખુલ્લા પગે ચાલવાથી થાય છે. જ્યારે તમારા ચરણોનો સ્પર્શ ભૂમિ, વ્રજ ભૂમિને થાય છે, ત્યારે આપણા દેહમાં રહેલા પૃથ્વી તત્વની અલૌકિકતા સંપાદિત થાય છે. યમના પાન કરી નિયમ ગ્રહણ કરો છો ત્યારે જલ તત્વની અલૌકિકતા સંપાદિત થાય છે. તેજ તત્વ, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. તેજ તત્વ તમે બેઠકજીમાં જ્યારે ઝારી ભરો છો ને, ત્યારે અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને અથવા એ વ્રજરજમાં તાપ જ્યારે, કારણ કે જ્યારે લીલી પરિક્રમા હોય ત્યારે બપોરના સમયે બહુ તડકો પડે. એ તાપ જ્યારે ગ્રહણ કરો, પૃથ્વી તમારા દેહને સ્પર્શે. અથવા આપણે ત્યાં તો સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજી છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના સૂર્ય મહાપ્રભુજી છે. અને આ દેહથી ભક્તિ સંપાદિત કરવી છે. અને એટલા માટે જ્યારે યમના પાન કરી મહાપ્રભુજીની બેઠકજીમાં દંડવત કરી જારી ચરસ્પર્શ કરો, ધોતી ઉપરણા ધરાવો, ત્યારે શ્રી વલ્લભના સાનિધ્ય માત્રથી તેજ તત્વની અલૌકિકતા સંપાદિત થાય છે. વાયુ તત્વ, જ્યારે વ્રજમાં તમે વિચરણ કરતા હો અને ત્રિવિધ પવન સંચરે, એ વ્રજના પવનનો સ્પર્શ થતા વાયુ તત્વની શુદ્ધિ થાય. અને આકાશ તત્વ, એમ કહેવાય કે કોઈ બાંધેલા મકાનમાં એ સમયે રહેતા નથી, ખુલ્લા આકાશમાં જીવ રહેતા હોય, એક ટેન્ટ હોય ખાલી. અને એ આકાશ તત્વની શુદ્ધિ એ વ્રજમાં નિવાસ કરવાથી, શયન કરવાથી, રાત્રિના સમયે જ્યારે ખુલ્લા આકાશમાં જીવ આખો દિવસ ખુલ્લા આકાશમાં જ વિચરણ કરવાનો હોય. અને આમ આકાશ તત્વની શુદ્ધિ, આમ પાંચે તત્વોના અલૌકિકતા સંપાદન એ વ્રજમાં નિયમપૂર્વક રહેવાથી થાય. અને જ્યારે આ પાંચે તત્વોની અલૌકિકતા સંપાદિત થાય ત્યારે આ જ દેહથી એ અલૌકિક એવા યુગલ સ્વરૂપની લીલાઓનું દર્શન થાય.
એટલે યમુનાજીની અષ્ટ સિદ્ધિઓમાં પણ જે શરૂઆતમાં જ ગુસાઈજી પણ 4 સિદ્ધિ, જે સંયોગની ને 4 વિપ્રયોગની, આમ 8 પ્રકારની યમુનાજીની સિદ્ધિની ચર્ચા કરી છે. એમાં પ્રગટ નેત્રોથી ભગવદ લીલાના દર્શન થાય એવી સિદ્ધિ એક આવે છે. આ જ નેત્રોથી. જો મર્યા પછી ભગવાન મળે એ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો નથી. અને મર્યા પછી જ મળવાના હોય તો ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો કે મરી જાવ. મર્યા પછી જો ભગવાનને મેળવવા ના હોય તો ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો. પુષ્ટિ માર્ગ મર્યા પછી ભગવાનને મળવાની વાત નથી કરતો. પુષ્ટિ માર્ગ કહે છે આ જ દેહથી તારે ઠાકોરજીના ભગવદ રસનો અનુભવ કરીને જવાનો છે. આ જ આંખે તારે એને જોવાનો છે. આ જ કાનથી તારે વેણુનો નાદ સાંભળવાનો છે. આ જ હસ્તથી એમને ગોદમાં તારે લેવાના છે. પુષ્ટિ ભક્તિ એ જીતા જીવંત ભગવદ અનુભવ કરાવવાની ભક્તિ છે. એટલે અહીંયા મર્યા પછીના વાયદા નથી. ક્યાંય 84-252 એ ચિંતા નથી કે મારા મર્યા પછી મારી શું ગતિ થશે. એવી ચિંતામાં કોઈ બેઠું રહ્યું હોય એવી કોઈ ચર્ચા નથી. એ તો તાપ એ કરે છે કે બ્રહ્મ સંબંધ લીધું છે, શરણાગત થયો છું, સેવા કરું છું, હજી ઠાકોરજી કેમ અનુભવ નથી જતાવતા, હજી પ્રભુ કેમ માંગતા નથી, હજી કેમ મને સ્વાનુભાવ થતો નથી, એનો તાપ જીવને છે. અને આ તાપ જેના હૃદયમાં થાય ને એના પાપ બધા એ જ ક્ષણે બળી જાય. ગંગાજીમાં સ્નાન કરીને પાપથી વિમુક્ત થઈએ એ તો જુદી વાત, પણ દરેકની ભીતર એક ભક્તિની ગંગા વહે છે. જ્યારે ભગવદ વિરહ પ્રગટ થાય અને નેત્રોમાંથી ભગવદ વિરહને કારણે અશ્રુપાત થાય અને આંસુઓની ગંગામાં જે સ્નાન કરે ને એ જ ક્ષણે એ પવિત્ર થઈ જતો હોય છે. એ 2 ટીપા ભગવદ વિરહના અશ્રુપાત નેત્રોથી થાય એનાથી પવિત્ર સ્નાન બીજું કોઈ નથી. એ જ ક્ષણે એના સર્વ પાપોનું શમન થઈ જાય છે. તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ. 84 કોષ બ્રજ પરિક્રમાનો આ આનંદ, આ લાભ, આ માનસીની ભાવના આપણે બધા જ કરી રહ્યા છીએ કે એક ચિંતન દ્વારા, એક ભાવના દ્વારા આપણે બધા કથાને નિમિત્ત કરી અને યાત્રા કરી રહ્યા છીએ. જે જે લોકો બ્રજયાત્રામાં ગયા હશે એને તો એક એક દ્રશ્યો પોતાના આંખોની આગળ આમ પ્રગટ થાય કે આ સ્થાને અમે નિયમ લીધો હતો, આમ મુકામ કર્યો હતો, અને બધી જ લીલાઓનું અનુસંધાન એને થાય. તો આવો ચાલીએ બ્રજયાત્રામાં. ચાલો રે અમે વ્રજમાં જવાના, 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 વ્રજમાં જવાના ગિરિરાજને નિરખવા, વ્રજમાં જવાના ગિરિરાજને નિરખવા, ચાલો રે, ચાલો રે અમે વ્રજમાં જવાના, ચાલો રે અમે વ્રજમાં જવાના, ચાલો રે અમે વ્રજમાં જવાના, ચાલો રે અમે વ્રજમાં જવાના. चलो मिलकर चलते हैं ब्रज की ओर. भावना करजो કે આપણી યાત્રા ગઈકાલે તાલવનમાં મુકામ કર્યો હતો ને ત્યાંથી આગળ જઈ રહી છે. દરેકના હૃદયમાં આનંદ અને ઉલ્લાસ છે. પ્રભુના સ્મરણ કરતા કરતા, એમના જયઘોષ કરતા કરતા આપણી વ્રજયાત્રા આગળ વધી રહી છે. ગિરિ કંદરામાં મુરલિયો બોલે, ગિરિ કંદરામાં મુરલિયો બોલે, ગિરિ કંદરામાં મુરલિયો બોલે, ગિરિ કંદરામાં મુરલિયો બોલે, મુરલિયો બોલે ને વૈષ્ણવ ડોલે, મુરલિયો બોલે ને કેવો કેવોના સ્વર સંભળાય. ચાલો રે, જય હો, ચાલો રે અમે વ્રજમાં જવાના, ચાલો રે અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના ગિરિરાજ
ગિરિરાજને નિરખવા. વ્રજમાં જવાના ગિરિરાજને નિરખવા. ચાલો રે ચાલો રે અમે વ્રજમાં જવાના. ચાલો રે અમે વ્રજમાં જવાના. જય હો. મને ધોળાકું આવડતું નથી, આ તો યાદ આવ્યું એટલે ગાયું. લાલ પીળી ચુંદડી માંડીને ધરાવશું. લાલ પીળી ચૂંદડી માળીને ધરાવશું. હે લાલ પીળી ચુંદડી માંડીને ધરાવશું. લાલ પીળી ચૂંદડી માળીને ધરાવશું. મેવા મિશ્રી નામે ભોગ ધરવાના. મેવા મિશ્રી નામે ભોગ ધરવાના. ચાલો રે ચાલો રે અમે વ્રજમાં જવાના. ચાલો રે અમે વ્રજમાં જવાના. વ્રજમાં જવાના ગિરિરાજને નિરખવા. વ્રજમાં જવાના ગિરિરાજને નિરખવા. ચાલો રે ચાલો રે અમે વ્રજમાં જવાના. ચાલો રે અમે વ્રજમાં જવાના. ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. ઊંચા ઊંચા શ્રીનાથજી બાબા ઊંચા હાથ કરી બોલાવે. આવો. બોલાવે. હે ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. કોઈને આવડે છે? ઊંચા હાથ કરી અમને બોલાવે. બોલો ગોવર્ધન. કી જય. આપણી બ્રજયાત્રા પહોંચી તાલવન. મુકામ કર્યો હતો ગઈકાલે. આ તાળવન જેને કહીએ, તાલવન કહીએ, ધેનુકાસુરનો ઉદ્ધાર પ્રભુએ કર્યો. અનેકવિધ પ્રકારની લીલાઓના આપણે દર્શન કર્યા. ત્યાં પ્રભુએ નીલકમલમાં છુપાઈ અને મનોરથ પૂર્ણ કર્યો ગોપીજનોનો. પરિક્રમા ત્યાંથી આપણી ચાલતી ચાલતી કુમુદવનમાં આવી. જ્યારે શાંતનુ કુંડ જઈએ ત્યારે મધ્યમાં કુમુદવન આવે. કુમુદવન પણ પ્રભુની લીલા ભૂમિ છે. ઠાકોરજીએ જ્યારે સ્વામીજીએ વિનંતી કરી ઠાકોરજીને કે પ્રભુ અહીંયા એક સુંદર વન આપ બનાવો જેમાં અનેક સરોવર અહીંયા છે તો અનેક કુમુદો ખીલ્યા હોય, શ્વેત કુમુદીની ખીલી હોય એવું કંઈક સુંદર આપ સર્જન કરો જેથી આપણે અહીંયા જલ વિહાર કરી શકીએ. અહીંયા અનેક સરોવર છે. અને ત્યારે ઠાકોરજીએ કુમુદા અને કુમુદીને પ્રગટ કર્યા અને પ્રગટ કરી આ બંને સખીને અને આજ્ઞા કરી કે તમે સુંદર કુમુદવનની રચના કરો. અને આ બંને દરેક સરોવરમાં અનેક શ્વેત કુમુદીઓ ખીલાવી દીધી અને બધા જ સરોવરો કુમુદીથી ભરાઈ ગયા. એવી સુંદર શોભા આ કુમુદવનની થઈ ગઈ કે જ્યારે પૂર્ણિમાનો પ્રકાશ ચંદ્રમાનો પથરાય અને આ ચંદ્રમાના શ્વેત પ્રકાશમાં બધા જ સરોવરો શ્વેત કુમુદીથી ખીલી જાય અને ગોપીજનો એ જ શ્વેત કુમુદીના માલાજી આદિ સિદ્ધ કરી અને પ્રભુને અને સ્વામીજીને ધરાવે. એની શોભા અનેક ગણી વધી ગઈ. આમ કુમુદા અને કુમુદીની આ બંને આના રક્ષક છે. બંને આ વનની રક્ષા કરે છે. વિલાસ કુંડ અથવા પદ્મકુંડ પણ આને કહેવાય છે. અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા. ભાગવતજીનું પારાયણ કર્યું. મહાપ્રભુજીને કૃષ્ણદાસ મેઘરે વિનંતી કરી કે જયરાજ અમને આ કુમુદા અને કુમુદીના દર્શન કરાવો કે જે આ વનની રક્ષા કરે છે અને જેણે આ સુંદર અલૌકિક સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરી
કુમુદા અને કુમુદીના દર્શન તો કરાવ્યા, પણ ઠાકોરજી અને સ્વામીજી અલૌકિક જલ વિહાર અહીંયાના સરોવરમાં કરી રહ્યા છે, આ કુંડોમાં કરી રહ્યા છે. એવા દર્શન પણ કૃષ્ણદાસ મેઘનાદીને કરાવ્યા. જો આપણે ત્યાં એટલે જ તો ક્રમ છે, આચાર્યોની સાથે વ્રજમાં જતા હોઈએ છે. એનો મૂળ ભાવ એ કે જ્યારે મહાપ્રભુજી પધારે છે ત્યારે વ્રજ પોતાના મૂળ આધિદૈવિક લીલા સાથે પ્રગટ થઈ જાય છે. આપણે ત્યાં એટલે જ એ ભાવના કે જ્યારે પણ તીર્થમાં જઈએ તો ગુરુજનો સાથે જઈએ, એટલે એ આપણને સમજાવે ને માર્ગદર્શન આપે એ જેટલું કારણ નથી હોતું, પણ એવા શાસ્ત્રો એવી આજ્ઞા કરે છે કે જ્યારે આચાર્યો અને મહાપુરુષો તીર્થમાં પધારે છે ત્યારે તીર્થના દેવતાઓ પ્રગટ રૂપે એ તીર્થમાં આવીને બિરાજમાન થઈ જાય છે. અને એટલા માટે વ્રજમાં પણ જ્યારે જઈએ ત્યારે એની ભાવના એવો હોય કે વલ્લભ કુલે જે લીલી પ્રકારમાં ઉપાડી હોય એમાં જતા હોય છે. કારણ કે જ્યારે વલ્લભ બિરાજતા હોય, પધારતા હોય, એમના ઠાકોરજી સાથે બિરાજતા હોય અને ઠાકોરજી વ્રજમાં પધારે એટલે વ્રજના દરેક સ્થાનો અને એમાં ગૂઢ રૂપે રહેલા આ લીલા પરિકરો, જે ગોપીજનો ગોપજનો જેમાં ગૂઢ રૂપે લીલા ચાલી રહી છે, ભૌતિક નેત્રોથી દેખાતી નથી, એ બધી જ લીલાઓ પ્રગટ થઈને થવા લાગે. કારણ કે આજે ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે. વલ્લભકુલ અને એમના માથે બિરાજતા પ્રભુ જ્યારે વ્રજમાં પધારતા હોય અને એમની સાથે જવાનો આ ભાવ આપણે ત્યાં બતાવ્યો છે કે બધું પ્રગટ રૂપે સ્વીકૃત થાય. ત્યારે મહાપ્રભુજી પણ પોતે સ્વીકાર કરે છે. ત્યારે કુંડમાં આવી જે લીલા ઠાકોરજી એ કુંડ એ સરોવરમાં કરી હોય અને જ્યારે તમે એમાં સ્નાન કરો છો ત્યારે એ રસનો અનુભવ એ ત્યાં થાય છે. એવો ભાવ આપણે ત્યાં છે. તો આમ કૃષ્ણદાસ મેઘનાદીને દર્શન કરાવ્યા છે. આ કુમુદવન, અહીંયા પ્રભુ ગાયો ચરાવવા પધારતા એની પણ એક કથા છે. સાથે સાથે અહીંયા દુર્ગા દેવીનું પૂજન મંદિર છે. કારણ કે ઇન્દ્રમાન ભંગ થયો ત્યારે વીજળી રૂપે દુર્ગા દેવી ત્યાં પ્રગટ થવાના હતા, એટલે ઠાકોરજી પાસે આવ્યા અને વિનંતી કરી કે પ્રભુ આપ ઇન્દ્રના માનનું ભંગ કરશો અને ત્યારે એ વર્ષા કરાવશે, ત્યારે મારે વીજળી રૂપે ત્યાં આવવું પડશે, આપને શ્રમ કરાવીશ, એટલે હું પહેલેથી ક્ષમા માંગવા આવી છું. ઠાકોરજી એમને આશીર્વાદ આપ્યા કે હું તમને આશીર્વાદ આપું છું, તમે દુર્ગા રૂપે અહીંયા વ્રજમાં સદાય પૂજાતા રહેશો અને જે તમારું આરાધન કરી મારા દર્શનની વાંછના યા યાચના આપની પાસે કરશે તો આપના આશીર્વાદથી એને મારા દર્શન વ્રજમાં થશે. અને એટલા માટે વ્રજમાં જેટલા દેવી દેવતાઓના મંદિર આવે છે એ બધા જ ભક્ત રૂપે ત્યાં પધારે છે. અને એ મંદિરોમાં જઈ દરેક વખતે વૈષ્ણવ એક જ વસ્તુ યાચના કરવી કે આપને જે સૌભાગ્ય વ્રજવાસ કરવાનું મળ્યું છે, અમને એવા આશીર્વાદ આપો કે અમારો પણ અખંડ વ્રજવાસ થાય. દરેક દેવતાઓ પાસે જઈ વ્રજમાં એક જ વસ્તુ માંગી કે આપને જે સુખ મળ્યું વ્રજવાસનું, ભગવદ લીલા દર્શનનું, એવું સુખ અમને મળે. અને આ રીતે યાચના અને વાંચના કરાતી હોય છે. તો આમ દુર્ગા દેવીનું મંદિર ત્યાં બિરાજે છે. અને પ્રસિદ્ધ કુમુદવન અનેકવિધ બધા સ્થાનો, રાસના તો સ્થાન છે જ, અલૌકિક રસમય લીલાના તો સ્થાન છે, પણ કુમુદવનમાં છાક લીલાનું વર્ણન આવે છે કે અહીંયા પ્રભુએ છાક લીલા પણ કરી છે. प्रभुए જ્યારે બધા સખાઓને આજ્ञा કરી કે कल सब अपने घर घर से सामग्री लेकर आइयो, कल मैं सबके घर की छाक आरोगूंगा. अरे બધા સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. દોડતા જઈને માતાને કહ્યું, मैया लाला ने कृपा की, लालन ने कृपा की है और कहा है कि कल अपने घर की छाक आरोगेंगे. ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. અમારા મનમાં તો ઘણા સમયથી મનોરથ હતો કે અમારા ઘરની ઠાકોરજીને સામગ્રી આરોગાવી. બધાએ સુંદર સુંદર સામગ્રી બનાવી અને ટોકરી બાંધી દીધી. સખાઓને લઈને પ્રભુ પધાર્યા છે કુમુદબન. બહુત દિનન હમ બસે કુમુદબન, કૃષ્ણ તિહારે સાથ ऐसो स्वाद कबहु न चाख्यो, सुन गोकुल के नाथ मीठो मदन गोपाल. मीठो मदन गोपाल आज दधी, मीठो मदन गोपाल. સખાઓ સાથે પ્રભુ આવ્યા છે. કુમુદવનમાં ગોઠવાઈ ગયા, કુંડાળું કર્યું, વચમાં ઠાકોરજી બિરાજ્યા. બધા પોતપોતાની ટોકરી ખોલવા લાગ્યા. લે લાલન મેરી મૈયા પેડા બડે સુંદર બનાવે યાર.
અરે લાલન મેરી ભૈયા બરફી બડી સુંદર બનાવે. પ્રભુ બધાના આરોગતા જાય અને પ્રસન્ન થતા જાય. હા લાલા તેરી મૈયા તો બડી ચતુર હે, બડી સુંદર સામગ્રી બનાવે, સબકે આરોગ રહે હે. એટલામાં એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ દૂરથી જુએ, અરે મારી પાસે તો કાંઈ નથી. દોડતો દોડતો પાછો ઘરે ગયો. મૈયા 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 કરતો કરતો ઘરે આવ્યો. પૂછા કહા હે બેટા, तू तो लालन के साथ वन में गया था, यहाँ कैसे वापस आ गया? अरे मैया ઠાકોરજી બધાની સામગ્રી આરોગી રહ્યા છે અને મને પણ ઈચ્છા છે કે આપણા ઘરની પણ સામગ્રી કઈ આરોગો. ગોપીનું હૈયું ભરાઈ આવ્યું. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણે ત્યાં તો કાંઈ નથી. અરે કંઈક તો હશે ને માં. અરે કહ્યું ને બેટા, ડબ્બા ઊંધા કરીને બતાવે જો કાંઈ નથી. અરે મૈયા મારા મનમાં મનોરથ આવ્યો છે, કંઈક તો હશે. અને યાદ આવ્યું કે પરમ દિવસની ખાટી છાછ પડી છે. ચાલશે? હા મૈયા ચાલશે. મોટું કુલ્લડ લીધું, વઘાર કરી દીધો છાસને અને કહ્યું કે લાલા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો લાલનને પીવડાવવાનો. અને તો પ્રસન્ન થઈ ગયો મધુમંગલ. કટોરો લઈને દોડતો 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 કુમુદવનમાં આવ્યો અને ઠાકોરજી કોઈના પેડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગી રહે. થયું કે આવી ખાટી છાસ આપીશ તો પ્રભુ હાંસી કરશે કે લઈને આવ્યો તો આવી ખાટી છાસ. ના ના પ્રભુને ના, પણ મારા હાથમાં જોશે તો માંગશે ખરા. શું કરું? લાવ હું જ પી જાઉં. અને આમ વિચાર કરીને કુલડો મધુમંગલે મુખમાં લગાડ્યો અને પ્રભુ જોઈ ગયા. મધુમંગલ ઉભો રે, ભાગ્યા પ્રભુ. પેલો ગભરાયો ક્યાંક પ્રભુ ચાખી ન લે. કુલ્લડ મોટું ને મોઢું નાનું, ઉલેડી દીધું. એક ધાર નીકળી હોઠ પાસે, થોડીમાંથી આવીને બિંદુ પડવા લાગ્યા. ઠાકોરજી દોડતા આવ્યા ને ખોબો મૂક્યો અને મધુમંગલની એઠી છાસ પીતા પીતા પ્રભુ બોલ્યા, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. અરે આવી મીઠી છાસ તો ક્યારે નથી પીધી, મીઠો મદન ગોપાલ. ऐसो स्वाद हम कबहू न चाख्यो, ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गोकुल के नाथ. आज दधी मीठो मदन गोपाल. ઠાકોરજી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. बड़ी मीठी छाछ. सखाए दौड़ते हुए आए, कहने लगे लालन हमको चखाओ, अकेले अकेले पी जाओगे? आने पात बनाए दोना, दिए सबन को बाण. બધાને આપ્યું ઠાકોરજી થોડે થોડી છાछ. એટલામાં પાછળ રહી ગયેલા સખાઓ બીજા આવ્યા. અરે બધાએ પીધી ને અમે તો રહી ગયા, કઈ પણ કર લાલન અમને ચખાડ. અરે લાલન કે બધી ખતમ થઈ ગઈ, એ અમે ન જાણીએ, તે આમને આપી તો અમને ચખાડવું પડશે. પ્રભુને તો હવે લાવી ક્યાંથી? અને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન. जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेली चाट आज दधी मीठो मदन गोपाल. बहुत दिनन हम बसे कुमुदवन, बहुत दिनन हम बसे कुमुदवन, कृष्ण तिहारे साथ. परमानंद प्रभु परमानंद प्रभु हम सब जानत, तुम त्रिभुवन के भूप. आज दधी मीठो मदन गोपाल, मीठो मदन गोपाल. आज दधी मीठो मदन गोपाल, गोपाल मीठो मदन गोपाल. આ કુમુદવન જ્યાં ઠાકોરજી આ છાક લીલા કરે. નિત્ય આપણે પણ ઠાકોરજીની સન્મુખ આ પદાદી ગાતા હોઈએ
પણ એ લીલા જે સ્થળમાં થઈ હોય એ ભૂમિ પણ ધન્ય છે. આપણે ત્યાં તો સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે છે ભૂમિ ભાગ્યમ, કે જ્યાં જ્યાં મહાપ્રભુજીએ ચરણ પધરાવ્યા, ભાગવતજીના પારાયણ કર્યા, એ ભૂમિનું સૌભાગ્ય છે. ભાગ્યશાળી છે ભૂમિ જેમાં શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા. અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર ઉસુર સિંધ, તે તામસના અઘર્યા પદરા પ્રતાપ પદરજ ગંધ. અને અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પદે પ્રવેશ, અને કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. વલ્લભાખ્યાન ગોપાલદાસજી કહે છે કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. જ્યાં શ્રી વલ્લભના ચરણનો સ્પર્શ જે ભૂમિને મળ્યો એ દેશ ધન્ય છે, એ ભૂમિ ધન્ય છે. એમ જ આ વ્રજની ભૂમિ ધન્ય છે કે જ્યાં ઠાકોરજી આવી આવી લીલા કરી છે. એટલે વ્રજની જે જે સ્થાનોમાં તમે જાઓ, આ બધી ઠાકોરજી વ્રજ કમળની એક એક પાંખુડીઓ છે. 56 પાંખુડીઓ જે છે આ બધા જ વ્રજના સ્થળો છે જ્યાં ઠાકોરજી આવી દિવ્ય લીલા કરી છે. એટલે જ્યારે પણ યાત્રામાં તમે જાઓ અને આ ભૂમિમાં જાઓ ત્યારે એ ભૂમિની લીલાનું ચિંતન કરવું, એ લીલાને અનુકૂળ ત્યાંના જે પદગાન હોય અષ્ટસખાની વાણીના, એના ચિંતન કરીને ગાન કરવા. કારણ કે અષ્ટસખાની વાણી એક એવો મંત્ર છે કે જે મંત્રને આધીન થઈ દેવતાઓ સામે આવીને ઊભા રહી જાય, એમ અષ્ટસખાની વાણીના કીર્તનો એવા મંત્ર છે કે જ્યારે એ ગાઓ તો એ લીલાઓ આંખની સામે પ્રગટ થઈ જાય. જેમ આહ્વાનના મંત્રો હોય છે દેવતાઓના, અને મંત્રને વશ થઈ દેવતાઓ મંત્ર આધીન સૌ દેવતા, એમ ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે મંત્રને આધીન છે દેવતાઓ. અને ઠાકોરજી ભગવદીઓની વાણીને આધીન છે. અને એટલા માટે કોઈ બી સારું કાર્ય પણ કરવા જતા હો ને તમે, તો કોઈ ભગવદી, કોઈ વૈષ્ણવ, કોઈ ગુરુજન, એની પાસે આશીર્વાદ લે. ભલે દિલથી આપે કે ન આપે, એને કહ્યું ઠાકોર તમને સફળ કરે, આટલું બોલી બી દે ને તો ભગવદીઓની વાણીની લાજ ઠાકોરજી રાખી લેતા હોય છે. ખાલી બોલી પણ દે, કેવલ વાણીથી કહી દે ને તો બી એની બિચારું દિલથી આશીર્વાદ આપ્યા કે નહીં, ને સારા આપ્યા નહીં. ઘણા લોકો કેમ દિલથી આશીર્વાદ આપે તો એની જરૂર નથી. ખાલી વાણી કોઈ ભગવદીઓની નીકળી જાય, આચાર્યોની, મહાપુરુષોની, કોઈ વૈષ્ણવની પણ, તો એ વૈષ્ણવના શબ્દોની લાજ ભગવાન સાચવતા હોય છે. એટલે શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે વડીલોને તો પગે લાગીએ, પણ કોઈ વૈષ્ણવના આશીર્વાદ લેવા, કોઈ ગુરુજન, કોઈ ભગવદીજન, કોઈ સંતજનના આશીર્વાદ લેવા, જેથી એ વાણીની લાજ ઠાકોરજી રાખી તમને તમારું કાર્ય સફળ કરે. આ વિધાન છે, આ વિવેક છે આપણે ત્યાં. અને એટલા માટે એ સ્થળોની મહત્તા આપણે ત્યાં ગવાઈ છે. જે જે સ્થળોમાં જે લીલા થઈ હોય, લીલા મધુરા, આપણે ત્યાં એટલે જ કહ્યું કે આ લીલા બધી આનંદાત્મક છે. ઘણીવાર તમને લીલામાં એમ લાગે આને અપરાધ થયો, આને ક્રોધ કર્યો, આને દ્વેષ કર્યો. તમે લીલાના પ્રસંગો વાંચો ને તો એમાં પણ એવું આવે તો તમને એમ થાય કે સાંસારિક આ વૃત્તિઓ લીલામાં કઈ રીતે, એમાં ક્રોધ કેવો, એમાં આવો ઈર્ષા કેવી, એમાં આવા દોષ કેવા. તો કહું લીલામાં બધું લીલાત્મક છે. એને આ વ્યવહારિક જગતના દોષ ગુણ સાથે નહીં સરખાવવું. કારણ કે અહીંયા ભૂતલ પર સંસારમાં જે ગીતાજીમાં બતાવેલા તામસ, રાજસ, સાત્વિક ગુણો પ્રધાન એ પ્રકારની પ્રકૃતિ છે, એ પ્રવૃત્તિ પ્રધાન, પ્રકૃતિ સ્વભાવ પ્રધાન, એ સ્વભાવના ગુણો છે, પ્રકૃતિના ગુણો છે. પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જે ગોપીજનોના ભેદ બતાવ્યા, આ તામસ ગોપી, આ રાજસ ગોપી, આ સાત્વિક ગોપી, એ ગીતામાં બતાવેલી પ્રકૃતિના ભેદ પ્રમાણે નથી, એ ભાવનાના ભેદ છે. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, એ ભાવનાના ભેદ છે. એને પ્રકૃતિના ભેદ સાથે મેળાપ ન કરતા, નહીં તો ગણિત ઊંધા પડવા લાગશે. ઘણી વાર એમ થાય ગીતાજીમાં તામસ, તો આપણે તામસ પ્રકરણ, એટલે ગીતાજીમાં તમે જો તામસના બધા લક્ષણ જોવા જાઓ તો કે આ બધા આવા છે, તામસ ભાવ છે. એટલે આ એક નાનકડો વિવેક સુબોધનીને સમજતા પહેલા ભક્તોની પ્રકૃતિને સમજવી પડે. ગોપીઓ કયા પ્રકારની ગોપી કયો શ્લોક ગાઈ રહી છે, એ ગોપીને સમજો તો જ એના શ્લોકનું સાચું અર્થઘટન કરી શકાય. જેમ ગોપી ગીત આવે તો 19 પ્રકારના ગોપીજનો,
આખા બધા જ ગોપીઓ એક જણા ભેગા મળીને 19 શ્લોક ગાઈ નથી દીધા. દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે, એમના ભાવનાના ભેદ છે. એટલે તો તામસ સૌથી પહેલું પ્રકરણ આવ્યું. એમ થાય કે સાત્વિકોને નિર્ગુણોને પહેલા રાખવા જોઈએ. દસમ સ્કંદમાં જોવા જાવ તો જન્મ પ્રકરણ પછી તામસ પ્રકરણ આવી જાય. પણ તામસ ભાવ છે અને એ ભાવને શિરમોર કયો છે. અને એ પ્રધાન ગોપીજનો નિસ્સાધનતા અનેક પ્રકારની એની ચર્ચાઓ કરી શકાય છે. તો આ બંનેમાં ભેદ છે. એટલે લીલાના પ્રસંગોમાં જ્યારે તમે 3 જન્મની વાર્તા વાંચતા હો ને 84 વૈષ્ણવની, ત્યારે સૌથી પહેલા પૂર્વનું લીલાનું ચરિત્ર આવે કે ચલો આ બહુ ભાષીની સખી ના બોલી ને શ્રાપ લાગ્યો, આમને ક્રોધ આવ્યો, આમનાથી આ થયું. તો એ જે પણ વાંચો એ બધું લીલાત્મક છે. એને વ્યવહાર જગતના લક્ષણો સાથે સરખાવતા નહીં. અને આનંદસ્ય હરેર લીલા, પ્રભુની સમગ્ર લીલાઓ આનંદાત્મક છે. એટલે બધા આનંદના ખેલ છે. જેમ કોઈ નાના બાળકો નાટક કરીને યા કોઈ નાટકમાં રોલ કરતો હોય અને નાટક ચાલતું હોય ને કોઈ વિલનનો રોલ બહુ સારો કરે, ત્યારે જેટલા પણ શ્રોતાઓ કે દર્શકો હોય એ ખીજાઈને જતા ના રહે, એને એપ્રિશિએટ કરવા આવે, બહુ સારો રોલ કર્યો. ખરેખર આને તો નહીં તો વિલનનો એવોર્ડ કોઈને મળે. નાટકમાં તો વિલનનો એવોર્ડ મળે, પિક્ચરમાં કે એમાં જેને સારો રોલ કર્યો લોકો વિલનને કે આને બહુ સારી એક્ટિંગ કરેલી વિલનને. નહીં તો ખરેખર ખરાબ કામ કર્યું હોય તો એને તો ધૃણા આવવી જોઈએ. પણ આ નાટક છે અને નાટકમાં જેને જે રોલ મળ્યો હોય એ ઉત્તમ રીતે નિભાવે, એમાં જ એ રસ ઉદ્દીપન કરનારું બને છે. એ રીતે આનંદસ્ય હરેર લીલા, એ બધું મૂળમાં શું હોય છે? આનંદ માટે. તમે નાટક પિક્ચર જુઓ તો 9 રસો પ્રગટ કરી આનંદની અનુભૂતિ કરાવવામાં. 9 રસોમાં આનંદ. તમે એમ કહો કે ચલો હાસ્ય રસમાં, શૃંગારમાં, આ બધામાં તો આનંદ, ભયાનક રસમાં આનંદ. હા, તમે પૈસા ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા? જો આનંદ ન હોત તો પૈસા ખર્ચીને જાત. ડરવાનો પણ એક આનંદ છે. હવે સીધી ગાડી ઉપર જતી હોય તો લોકો ટ્રેકિંગ કરીને કેમ જાય? અરે થાકવાનો આનંદ છે. નહીં તો સીધી કાર પહોંચે જ છે ને, ટ્રેકિંગ કરવાની શું જરૂર છે? લોકો કરે છે. જેમાં રસ છે એમાં આનંદ છે. તો આ 9 રસો, એ ભયાનક હોય, બીભત્સ હોય, અદ્ભુત હોય. આર્ટ મૂવી તમે જોવા નથી જતા? ઘણીવાર બીભત્સ રસ જેવું આવે, તમને જોવું ન ગમે, છતાંય પૈસા ખર્ચીને જાઓ ને, એવોર્ડ એને વધારે મળે. આણે તો ખરેખર રિયલ જેવી એક્ટિંગ કર્યો એવું લાગે ને આર્ટ મૂવીમાં. તો 9 રસો એ આનંદ પ્રગટાવનારા છે. તો અમારા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ એને જ કહેવાય જે પોતાની લીલામાં 9 રસોને પ્રગટાવે. મલ્લા નામ શનિ નૃણામ વરો શ્રીનામ વરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ સિદ્ધિ ભુજામ શાસ્તા સપિત્રો શિશુ. રંગ મંડપમાં જ્યારે કંસની સભામાં પધાર્યા પ્રભુ, ત્યારે જેનો જેવો ભાવ હતો મથુરાવાસીઓનો, ભગવાન એને એવા જ દેખાયા. અને સુબોધરીમાં મહાપ્રભુજી કહ્યું કે આ 9 રસો પ્રભુએ અનુભવ કરાવ્યો. એવું ગૌચાર લીલામાં સખાઓને 9 રસોનો અનુભવ કરાવ્યો. આમ 9 રસોને જે લીલામાં પ્રગટાવે એ પૂર્ણ પુરુષોત્તમ. અને એટલા માટે અહીંયા જે લીલાઓ છે એ બધી લીલાત્મક છે. એને લીલાની દ્રષ્ટિએ જ જોવું. લોકવત્તુ લીલા કૈવલ્યમ, એ ન્યાય લીલાત્મક દ્રષ્ટિએ એનું દર્શન થવું જોઈએ. જેમ કોઈ વિજ્ઞાનની વસ્તુ હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિએ જ જોવાય, એને કોઈ કલાકાર યા કોઈ કવિની બુદ્ધિએ ન જોવાય. કવિતા હોય તો એને કવિની બુદ્ધિએ જ વાંચવું પડે. વૈજ્ઞાનિક બુદ્ધિએ વાંચવા જો આવું તો કઈ થતું હશે તો કવિ તો ગમે તે વિચારી શકે, એને કવિની બુદ્ધિ તો જ રસ આવે. એમ જ્યાં અલૌકિકતા હોય ત્યાં અલૌકિક બુદ્ધિએ જ જોવું પડે. તો આપણે બધાની તકલીફ શું થાય? આપણા દરેક ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવા જોઈએ. આમાં સાયન્સ ક્યાં, આમાં સાયન્સ ક્યાં? અરે આ સાયન્સની બુક છે જ નહીં. આ સાયન્સની નથી, આ અધ્યાત્મની છે. જેનાથી સંસાર છૂટી જાય, જેનાથી સંસાર ભૂલાઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય, એના માટે આ ગ્રંથો છે. એટલે ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવાની ખોટી મહેનત કરતા જ નહીં. કારણ કે આનું છે જ નહીં. અહીંયા એ ગોતવાનું જ નથી. અહીંયા તો આ વાર્તા થકી મારી સંસારની આસક્તિ ઘટી, મારી ભગવાનમાં આસક્તિ વધી, બસ એ જ ચેક કરવા.
પણ આ વાર્તા કેટલી સાચી, થયું હશે કે નહીં, લાવ ચેક કરવા જાઉં, શું એનો કાળ, શું આ ઇતિહાસના ગ્રંથો નથી, આધ્યાત્મિક ગ્રંથો છે. અને આધ્યાત્મિક વાતને આધ્યાત્મિક બુદ્ધિએ જોશો તો જ હૃદયમાં અધ્યાત્મ પ્રગટ થશે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ ભૂમિ પણ ધન્ય છે જ્યાં બધી લીલા થઈ છે. આપણી યાત્રા આવી શાંતનુ કુંડમાં. જ્યારે બહુલાવન જતા હોઈએ ત્યારે વચમાં શાંતનુ કુંડ આવે. બહુ પૌરાણિક સ્થાન છે આ શાંતનુ કુંડ. ઊંચા ટીલા ઉપર શાંતનુ બિહારીજીના દર્શન અને બલદેવજી ગિરધરજીના મંદિર આવેલા છે ટીલા ઉપર. આ બધા જ મંદિરોમાં આપણે દર્શન કરીએ. પણ જે સ્થાનના જે દેવતા હોય, શાંતનુ બિહારીજી એમનું જે સ્વરૂપ બિરાજે છે ત્યાં અચૂક દર્શન કરવા. વ્રજયાત્રામાં ગયા હોઈએ એટલે જે લીલામાં, જેમ મધુવનમાં ગયા તો મધુવનિયા ઠાકોરના દર્શન કરવા, શાંતનુ તો શાંતનુ બિહારીજીના દર્શન કરવા. કારણ કે એ સ્થાનના એ અધિષ્ઠાતા દેવતા છે. આપણે ત્યાં પૂજન પણ થાય ને તો સ્થાન દેવતા, ગ્રામ દેવતા બધાને યાદ કરવામાં આવે. અને એટલા માટે એ સ્થાનના પ્રધાન પ્રભુ એ છે એટલે એમને ત્યાં વંદન જરૂર કરવા. યાત્રામાં ના અમે તો પુષ્ટિ માર્ગી, અમે તો બીજે આમાં ન જઈએ. એટલે અત્યારે યાત્રા કરવા નીકળ્યા છીએ, જેટલા ભક્તોના દર્શન યાત્રામાં થાય અને જેટલા ભગવદીઓના આશીર્વાદ મળે એટલી તમારી યાત્રા વધારે સફળ થશે. અને યાત્રાની સફળતા કેવલ સુવિધા, અનુકૂળતા અને પૂરી થઈ ગઈ એમાં નથી, પણ એક એક સ્થાનમાં થયેલી પ્રભુની લીલાના રસદર્શન અનુભવ થવા, એમાં યાત્રાની સફળતા છુપાયેલી છે. આપણે તો કે બહુ સરસ યાત્રા થઈ ગઈ, જરાય બીમાર ના પડે, તો કેવલ સ્વાસ્થ્ય સચવાય એ જ સફળતા નથી. આ ભગવદ રસનો અનુભવ થાય એની સફળતા. કે 40 દિવસમાં પ્રભુનું કેટલું નામ લેવાયું, કેટલા ગુણગાન કરી શક્યા, કેટલા ભગવત દર્શન થયા, કેવા અમને પ્રભુના અનુભવ થયા, એ આપણી સફળતાઓ છે. અને આ સમૃદ્ધિ લઈ અને જ્યારે જીવ જાય ઘરે તો એના માટે આખા જીવનનું એક ભાથું આ 40 દિવસમાં બંધાઈ જતું. ઘણીવાર એવું થાય બી ખરું, ત્યારે જ્યારે સંકટ પડે, વરસાદ આવે, વ્યવસ્થાઓ ના દેખાય એટલે એમ થાય કે હવે તો બસ વ્રજયાત્રા એકવાર આવી ગયા, હવે તો ફરી નહીં થાય. પણ ઘરે આવીને પછી બધી વાત કરે ને કે આમ કરતા, સવારે ઉઠતા, બેઠકજી જતા, પાછો બોલતા બોલતા એમ કે ઠાકોરજી કૃપા કરે ને તો ફરી એકવાર જવું છે. બાકી ત્યાંથી નક્કી કરીને આવ્યો કે આ છેલ્લી, હવે ક્યાંય નથી જવું. પાછા ઘરે આવીને ચિંતા. આ વ્રજનું આકર્ષણ જ એવું છે. કર્ષતી કૃષ્ણ કહીએ ને, જે નામથી, રૂપથી, લીલાથી, ધામથી, આ ચારે રીતે જે કર્ષણ કરે. અને એટલા માટે બીજી યાત્રાઓ ઉપાડીએ ને ઘણી વાર તો એટલા ના, પણ જ્યારે વ્રજયાત્રામાં લઈ જઈએ, ભલે 7 દિવસની હોય કઈ રીતે, ત્યારે લોકોને એમ થાય કે ના ત્યાં તો જવું જ છે. વ્રજ માટે ક્યારે એવું ના થાય કે એકવાર જઈ આવ્યો છે. વ્રજ માટે તો હંમેશા એમ થાય કે જ્યારે જવાનો મોકો મળે વ્રજમાં તો પહોંચી જ જવાનું. કારણ કે મહાપ્રસાદ ઓર જલ જમના કો ભાગ્ય બિના કેસે પૈયે, અને એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો. આ બધું તો આ ભાગ્ય પણ શ્રી યમુનાજીએ લખ્યું હોય ને તો જ મળે. કર્મથી આ ભાગ્ય નથી મળતું. આ તો શ્રી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુ દેઈ. શ્રી યમુનાજી જે ભાગ્ય સૌભાગ્યનું દાન કરે તો જીવને વ્રજયાત્રાનું સૌભાગ્ય મળે. એટલે તો જ્યારે ગોપીજનો રાસમાં આવ્યા ત્યારે ઠાકોરજીએ કહ્યું સ્વાગતમ ઓ મહાભાગા. એ મહાભાગા ગોપીઓ તમારું સ્વાગત છે. મહાભાગા કહેવાનો અર્થ છે કે આ જે લાભ મળવાનો છે ને એ તમારા કર્મોનું ફળ નથી, એ મારી કૃપાના ફળથી સૌભાગ્ય મળ્યું છે. આ કૃપાનું સૌભાગ્ય છે. 2 પ્રકારનું ભાગ્ય હોય છે વૈષ્ણવનું. એક એના કર્મ પ્રમાણે એનું લખાયેલું નસીબ, અને બીજું એની સેવા, એના સત્સંગ અને એને મેળવેલા આશીર્વાદ, એનાથી લખાતું એનું અલૌકિક ભાગ્ય. આ 2 ભાગ્ય અનુસાર વૈષ્ણવ જીવતો હોય છે. અને તમે ચેક કરજો, જો તમને બંનેના ભેદ બતાવું. જેમ કોઈને ચારે બાજુ જીવનમાં દુઃખ છે, કઈ ધંધો ચાલતો નથી, બધું બરાબર નથી અને દુર્ભાગ્ય ચાલે છે, પણ રોજ સવારે અપરસ કરીને ઠાકોરજીની સેવામાં જાય ને અને ઠાકોરજીને જગાવે એટલે આખી દુનિયા મુખારવિંદ જોઈને ભૂલી જાય અને કલાક એવો એને આનંદ આવે જાણે કુબેરનો વૈભવ એને ન મળ્યો હોય એવા ગૌરવ અને આનંદ સાથે સેવા કરતો હોય. તો આપણને એમ લાગે કે આનું તો દુર્ભાગ્ય ચાલે છે. તો આ દુર્ભાગ્ય કાંઈ બહાર નથી, સેવાની રૂમની બહાર નીકળશે એટલે દુઃખ જ અને ચિંતા જ છે.
પણ આ કલાક એણે જે આનંદ લીધો એ કયા કર્મોનું ફળ, એ કયું ભાગ્ય? કારણ કે એનું ભાગ્ય તો બહાર ચાલી જ રહ્યું છે, દુર્ભાગ્ય ચાલે છે, દુઃખ છે, પણ એ દુર્ભાગ્યના દિવસોમાં પણ 1 કલાક જે સેવાનો આનંદ લે છે, તો એ અંદર જે આનંદ લીધો એ એણે મેળવેલા આશીર્વાદનું સૌભાગ્ય છે, એ એણે લીધેલા ભગવત નામનું સૌભાગ્ય છે. પણ જ્યાં સેવાથી બહાર આવશે એટલે કર્મોનું ભાગ્ય કામ કરવા લાગશે. એમ વૈષ્ણવને મેં મારા દૃષ્ટિકોણથી મને એમ લાગે કે એના 2 ભાગ્ય ચાલતા હોય છે એક જ સાથે. એ કર્મોથી મેળવેલું જે સંસારની સુવિધા અસુવિધા અનુકૂળતા પ્રતિકૂળતા એને સાંસારિક વ્યવહારમાં રાખે, અને એવી પ્રતિકૂળતાઓમાં પણ એવી અનુકૂળતાઓમાં પણ એક એ ભક્ત તરીકેનું જીવન જીવતો હોય, અને એમાં મળતો એને લાભ. ઘણીવાર એવું થાય એને કાંઈ ન હોય પણ એને એવો મોકો મળી જાય, એને આરતી કરવા મળી જાય, એને પોથીજી લેવા મળી જાય, એને આગળ સેવામાં રહેવાનું મળી જાય. ઘણીવાર એમ થાય કે એ કંઈ મનોરથી નથી, કાંઈ નથી, અને છતાંય ઘણીવાર લાભ મળી જાય. આપણને એમ લાગે કે આ કયું સૌભાગ્ય. બાકી વ્યવહાર જગત તો વ્યવહારથી ચાલે છે. અને જ્યારે અનાયાસે હવેલીમાં ગયા કહો આજે ફૂલ નથી આવ્યા, અને તમે સામે દેખો તમે ફૂલ લઈ આવશો, અને મેં હા લઈ આવીશ, તુરંત ફૂલ લઈને સેવા, એને ફૂલ ઘરની સેવા મળી જાય, એને કોઈ સામગ્રી લાવવાની સેવા મળી જાય. આપણને એમ લાગે કે જો ઠાકોરજી કેવું અલૌકિક સૌભાગ્ય લખીને આપે છે. તો વૈષ્ણવના જીવનમાં 2 ભાગ્ય ચાલે છે, એક વ્યક્તિ તરીકેનું, બીજું વૈષ્ણવ તરીકે. અને જેટલું વૈષ્ણવતા પ્રબળ થતું જશે એટલું લૌકિક ભાગ્ય દબાતું જશે, અને વૈષ્ણવના સૌભાગ્યથી જીવા લાગશે. અને ત્યારે એ વસ્તુ યાદ આવે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. આ ભાગ્ય સૌભાગ્યને આપનારા શ્રી યમુનાજી છે, શ્રી મહાપ્રભુજી છે. આપણા કલમ હવે વિચાર કરો, કોઈ માને એના દીકરાનું નસીબ લખવા બેસાડો તો એ શું બાકી રાખે, શું બાકી રાખે? એમ જ્યારે તમે બ્રહ્મ સંબંધ લો છો ને ત્યારે ઠાકોરજી કાગળ અને કલમ યમુનાજીને આપે છે, લો હવે આપ આનું ભાગ્ય સૌભાગ્ય લખો. તો વિચાર કરો યમુનાજી શું તમને નહીં આપે. એકવાર એના બાળક તો બની જાઓ, એકવાર એના શરણે તો થઈ જાઓ, પછી એ શું નસીબમાં નહીં લખે એનું ચિંતન કરે. તો આ કુમુદવનની આ શાંતનુ કુંડ આપણી પરિક્રમા આવી, શાંતનુ કુંડમાં સ્નાન પાન આચમન કર્યા. આ શાંતનુ કુંડ બહુ શાંતનુ મહારાજ ભીષ્મજીના પિતા, પ્રસિદ્ધ કથા મહાભારતમાં છે. ગંગાજી દ્વારા એમને પુત્ર પ્રાપ્ત થયા અને દેવવ્રત, એટલે આને સંતાન કુંડ પણ કહેવામાં આવે છે. એવી એક પ્રથા અને માન્યતા છે કે કોઈને બાળક ન હોય, ન થતું હોય ને અહીંયા આવીને માનતા શાંતનુ બિહારીજીની કરે, શાંતનુ કુંડમાં સ્નાન કરીને દાન કરે તો ઠાકોરજી એની મનોકામના પૂર્ણ કરતા હોય છે. એવી પણ એક માન્યતા આપણે ત્યાં, કારણ કે વ્રજમાં આ બધી માન્યતાઓ જોડાયેલી છે. મેં કહ્યું ને, ભક્તિ માર્ગ કેવલ ગ્રંથોમાં લખેલા સિદ્ધાંતથી નથી ચાલતો, એ માન્યતાઓથી, શ્રદ્ધાથી, પરંપરાથી, અનુભવોથી, આ બધાનું સંકલન કરીને ભક્તિ માર્ગ આગળ વધતો હોય છે. ક્યાં કેટલાક ભગવદીઓના અનુભવ કે અહીંયાથી આ ભગવદીના અનુભવ થયો, તો એ અનુભવ એક સિદ્ધાંત બની જાય કે અહીંયા આ કરો તો આવો અનુભવ થાય. તો એમ આ બધા કુંડોમાં જેમ અલૌકિક પ્રધાનતા છે, એમ લૌકિક કામનાઓની પણ પ્રધાનતા અહીંયા છે. જેમ ભાગવતજીમાં પણ છે. ભાગવતજીમાં પ્રભુની પ્રાપ્તિના માર્ગ વિશેષ રૂપે છે, પણ એમાં સકામ ભક્તિનો પણ ક્યાંક ક્યાંક આ પાઠ કરવાથી આ થાય, આ કરવાથી આની પ્રાપ્તિ થાય, એવા પણ ઉલ્લેખ છે. મૂળ વાત છે આપણે કઈ દ્રષ્ટિકોણથી ત્યાં ગયા છે. તો જેનો જેવો ભાવ, જેની જેવી કામના, એવી એની કામનાની પૂર્તિ આ તીર્થો કરતા હોય છે. અને એટલા માટે આ શાંતનુ કુંડને સંતાન કુંડ પણ કહેવામાં આવે છે. અને એવી પ્રથા ત્યાં માન્યતા છે કે જ્યારે અહીંયા સ્નાનપાન કરે તો એની ઘરમાં સંતતિ થાય, એવો પણ એક ભાવ. તો અહીંયા શાંતુને દેવવ્રત નામનો પુત્ર થયો, જે પ્રસિદ્ધ કથા છે ગંગાજી દ્વારા, જેને ભીષ્મજી નામે ઓળખીએ છીએ. પોતાના પિતા માટે એમણે વ્રત રાખ્યું અખંડ બ્રહ્મચર્યનું, અને પોતાની પ્રતિજ્ઞાને કારણે પોતે ભીષ્મ તરીકે ઓળખાયા. એ સ્થાન આ શાંતનુ કુંડ, શાંતનુ મહારાજનું એ આ એક સ્થાન છે. ઈચ્છા મૃત્યુનું વરદાન જ્યારે ભીષ્મજીને પ્રાપ્ત થયું આ વ્રતને કારણે, પિતાના આશીર્વાદને કારણે. આ તો આધ્યાત્મિક થયું, એની રહસ્ય લીલા, એની રહસ્ય ભાવના. ઠાકોરજી આ શાંતનુ કુંડની પાસે
વ્રજભક્તો સાથે વિહાર કર્યો છે અને એ સમયે વિહારના સમયે પ્રભુને ઉષ્ણતા લાગી, શ્રમ પડ્યો, એટલે વ્રજભક્તોએ સત્વાની સામગ્રી બનાવી અને ઠાકોરજીને આરોગાવ્યા. એટલે જ્યારે પણ અહીંયા શાંતનુ કુંડમાં આવવામાં આવે છે ત્યારે અહીંયા સત્વાની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને આરોગાવવામાં આવતી હોય છે. જેમ તમે ઉષ્ણકાલ આદિમાં સત્વા અને આદિ ધરાવતા હો છો, તો ઠાકોરજીને અહીંયા સત્વાની સામગ્રી આરોગાવી હતી. છાક લીલાનું પણ આ સ્થળ છે એમ કહ્યું. ત્યાંથી આસપાસ દર્શનીય બીજા સ્થળો પણ છે શાંતકુંડની આજુબાજુ. કારણ કે જ્યારે લીલી પરિક્રમામાં તમે જાઓ ત્યારે નાના 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 ગામ વ્રજના આવે. એમને એમ કારમાં ગયા હો તો ક્યારે ગામ જતા રહે ખબર ન પડે, પણ ચાલીને જ્યારે વ્રજયાત્રા કરતા હો છો ત્યારે આ નાની નાના ગામો આવતા હોય. આ બધા જ ગામોમાં કોઈ ને કોઈ પ્રભુની લીલા સ્થળીઓ છે. તેની આસપાસ અમુક જેમ દતિયા ગામ આવે, દંત વક્ર નામના અસુરનો ઉદ્ધાર ઠાકોરજીએ અહીંયા કર્યો હતો. શાંતકુંડની પાસે દતિયા ગામ છે. એની પાસે ગણેશરા ગામ આવે, તુલસી સારંગી સખીની કુંજ છે, ગંધર્વ કુંડ છે. કારણ કે પૂતના જ્યારે ભગવાને મારી પૂતનાને ત્યારે ગંધર્વોને બહુ આનંદ થયો અને ત્યારે ગંધર્વોએ અહીંયા આવીને ઉત્સવ કર્યો હતો. ત્રીજું ગામ ખેંચરી કરીને આવે છે. જેમ પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ભગવાને અને પૂતના 6 કોસ લાંબી થઈને વિકરાળ રૂપ લઈને પડી, તો આ ખેંચરી એટલે આકાશ માર્ગે જનારી. પૂતનાનું નામ એક ખેંચરી પણ છે. જ્યારે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ગીત ગાતીની શિશુ ચચાર નિગ્નંતી પૂર ગ્રામ વ્રજાવીશ. કંસે મોકલેલી પૂતનાએ જ્યારે પ્રવેશ કર્યો તો એ પૂતનાના પ્રાણોનું કર્ષણ પરમાત્માએ કર્યું ત્યારે વિકરાળ રૂપ 6 કોસ લાંબી થઈને પૂતના પડી. અને આ ખેંચરી ગામમાં વ્રજવાસીઓએ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. એટલે આ ખેંચરી ગામ દર્શનીય છે અને ત્યાંથી આપણી પરિક્રમા બહુલાવન તરફ આગળ જઈ રહી છે.